નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ભાગ 24માં હું ત્રણ જ આર્ટિકલ ભણાવવાનો છું. ત્રણ સ્લાઇડ છે, 33, 34, 35. પણ મોટાભાગના વિદ્યાર્થી મિત્રો આ ભણતા નથી અથવા ભણાવવામાં આવતું નથી. પણ પોલીસની પરીક્ષા છે માટે આ આઈએમપી છે. હું કહું છું એટલા માટે આઈએમપી છે, માટે આને શોર્ટ એન્ડ સ્વીટ વિડીયો છે, જોજો આપ. ખાસ કરીને કોન્સ્ટેબલ હોય કે પીએસઆઈ હોય એના માટે ખૂબ જરૂરી છે અને એટલા માટે મેં આ સ્પેશિયલ બનાવેલું છે. ચલો, આર્ટિકલ 33 સશસ્ત્ર દળોના અધિકારોમાં સુધારો વધારો કરવાની સંસદની સત્તા. તો આ પણ તમારો ક્વેશ્ચન બની શકે કે જે આર્મ ફોર્સિસ છે, પોલીસ, આર્મી, નેવી, એરફોર્સ, કોસ્ટગાર્ડ, CISF, SRP, CRPF, ITBP, ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ, અસમ રાઇફલ, રાષ્ટ્રીય રાઇફલ વગેરે વગેરે જે કાંઈ પણ સશસ્ત્ર દળો છે તેના મૂળભૂત અધિકારોમાં સુધારો કે વધારો સંસદ કરી શકે એમ કહે છે. શું કહે છે કે ભાગ 3થી અપાયેલા અધિકારો એટલે કે મૂળભૂત અધિકારો. અધિકારો એટલે કેવા ભાગ 3ના? તો કે મૂળભૂત અધિકારો. હવે અહીંયા સ્પષ્ટતા કરેલી, સશસ્ત્ર દળોના અધિકારીને જાહેર વ્યવસ્થા જાળવતા દળોના સભ્યોને, બરાબર, જાહેર વ્યવસ્થા જાળવતા દળોના કોઈ પણ સભ્યોને, છુપી બાતમી આપતા બ્યુરોમાં કામ કરતા સભ્યોને, તો વિદ્યાર્થી મિત્રો એસપીઓને જ કહેવાય. મતલબ આપણું જાસૂસી તંત્રમાં જે લોકો કામ કરતા હોય એ લોકોએ કોઈ પણ ઋતુ કે દિવસ રાતને ધ્યાનમાં લીધા વિના કન્ટિન્યુઅસ કામ કરવું પડતું હોય, સરકારી ફરજ પર હોય. અને આ બધા જે છે આર્મી, નેવી, એરફોર્સ, પોલીસ વગેરેમાં ટેલિકોમ્યુનિકેશન મતલબ સંદેશા વ્યવહારની જવાબદારી જેના પર હોય તેવું દળ, તેમની ફરજમાં શિસ્ત જાળવવા માટે એ લોકો કન્ટિન્યુઅસ ફરજ બજાવી શકે માટે સંસદ મૂળભૂત અધિકારો નિયંત્રિત કે ઘટાડી શકશે. ધીસ ઇઝ આઈએમપી. તો મિત્રો તમને પ્રશ્ન થાય કે આવું શું કામ? તો બરાબર સમજો, સામાન્ય નાગરિક છે, દાખલા કે બેંકનો કર્મચારી અને PSI કે PI મતલબ પોલીસ ઇન્સ્પેક્ટર છે, તો તમે બંનેની જે ડ્યુટી છે તમે સમજી શકો કે બેંક 9 to 5, ઓકે, અને રવિવારે લોકો જાય તો કદાચ ઓવરટાઈમ મળે, પરંતુ આ 24/7 ડ્યુટી હોય છે રાષ્ટ્રની અને સમાજની રક્ષા માટેની આ ડ્યુટી હોય છે, બરાબર. રાષ્ટ્ર પરના આવતા તમામ ખતરાને ટાળવા માટેની ડ્યુટી હોય છે જાસૂસી તંત્રની. અને માટે જો એ લોકો સામાન્ય નાગરિકની જેમ જ મૂળભૂત અધિકારોની આશા રાખે અથવા મૂળભૂત અધિકારોને લઈને હડતાલ પર ઉતરે તો દેશનું કે સમાજનું શું થાય તમે સમજી શકો. માટે સંસદ છે એ મૂળભૂત અધિકારોને કાયદાથી નિયંત્રિત કરશે, આવા તમામ સશસ્ત્ર દળોના મૂળભૂત અધિકારોને. આ હતો આર્ટિકલ 33. ચલો નેક્સ્ટ, આર્ટિકલ 34. આર્ટિકલ 34 કોઈ વિસ્તારમાં લશ્કરી કાયદો અમલમાં હોય ત્યારે લશ્કરી કાયદાને માર્શલ લો કહેવામાં આવે. માર્શલ લો. ત્યારે ભાગ 3થી આપેલા અધિકારો પર નિયંત્રણ. તો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે કોઈ પણ વિસ્તારમાં કોમી વિવાદને કારણે કટોકટી સર્જાય, ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય કે સશસ્ત્ર વિદ્રોહ થાય, આંતરિક સશસ્ત્ર વિદ્રોહ, અને પરિસ્થિતિ સામાન્ય સંજોગોમાં સામાન્ય પગલાંથી કાબૂમાં આવે એમ ન હોય, ત્યારે ત્યાં તે વિસ્તાર પૂરતું એક ટૂંકા ગાળા માટે માર્શલ લો લગાડવામાં આવે. મતલબ જે આર્મી, નેવી, એરફોર્સ, મિલિટરી જે ધારશે તે રીતના તે વિસ્તારનું સંચાલન થશે, બરાબર. એમાં સરકાર, પંચાયત કે પાલિકાનો કોઈ ફાળો રહેશે નહીં જ્યાં સુધી માર્શલ લો હોય ત્યાં સુધી. તો માર્શલ લો જે જગ્યાએ લાગેલો હોય તો ત્યારે નાગરિકોએ અને તમામ જે સરકારી કર્મચારીઓ છે એમને મૂળભૂત અધિકારોમાં સમાધાન કરવું જ પડે, કારણ કે ખૂબ આકરા પગલાં લેવાની જરૂર હોય મિત્રો. તો ત્યારે શું કહે છે, ભાગ 3માં અધિકારો અંગે જે જોગવાઈ હોય તેમ છતાં ઇવન ધો તેને ધ્યાનમાં લીધા વિના સંઘ કે રાજ્યની નોકરી કરતા કે બીજી કોઈ વ્યક્તિને, અહીંયા સરકારી કર્મચારી છે જો, અથવા બીજી કોઈ વ્યક્તિને, સામાન્ય વ્યક્તિને, જ્યાં લશ્કરી કાયદો માર્શલ લો અમલમાં
હોય ત્યાં તેણે વ્યવસ્થા જાળવવા લીધેલા પગલાંની જવાબદારીમાંથી સંસદ કાયદાથી મુક્તિ આપી શકશે. હવે આ એક વસ્તુ સમજાવો. દાખલા તરીકે માર્શલ લો એપ્લાય થયો અને ત્યાંના જે કમાન્ડર ઇન્ચાર્જ છે આર્મીના, તો તેને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ખૂબ આકરા પગલાં લેવા પડ્યા. લોકોની અવર જવર પર પ્રતિબંધ મૂક્યા. બહાર નીકળ્યા તો એમને બહુ આકરી શિક્ષા કરી. બરાબર, જ્યાં ત્રાસવાદી છુપાયા હોય એવી જાહેર જગ્યા છે એને ઉડાવી દેવી પડી હોય. તો એવા ઘણા બધા દેશને બચાવવા માટે સામાન્ય નાગરિકોને અણગમતા કામ પણ કરવા પડતા હોય. તો એવા સમયે જ્યારે કોઈ પણ સામાન્ય નાગરિક કે સશસ્ત્ર દળોને જવાબદાર ઠેરવી તેની સામે દાવો માંડે, તો ત્યારે સંસદ કાયદો બનાવી અને આવી જવાબદારીમાંથી મુક્તિ આપે એમ કહેવા માગે છે. સમજાણું તમને? કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપ સમજી શકો કે જો તોફાની તત્વોને કાબૂમાં ન કરે તો નિર્દોષ લોકોનો પણ જીવ જાય તેમ હોય. માટે તોફાનને કાબૂમાં કરવા માટે આર્મી કોઈ પણ હદ સુધી જશે. તો આપ આર્મીના મિજાજને તો ઓળખો જ છો કે આર્મી કેવી રીતે કામ કરે. તો માટે સંઘ કે રાજ્યની નોકરી કરતા હોય કે સશસ્ત્ર દળો હોય કે બીજી કોઈ વ્યક્તિને જેને જવાબદારી સોંપવામાં આવી હોય, બરાબર, માર્શલ લો દરમિયાન, બરાબર, તો સંસદ જે છે એને જવાબદારીથી બચાવવા માટે મુક્તિ આપશે કાયદો બનાવીને, એમ કહે છે. ચલો નેક્સ્ટ, આર્ટિકલ 35. આર્ટિકલ 35 ભાગ 3ની જોગવાઈઓને અસરકારક બનાવવા કાયદા કરવા બાબત. તો ભાગ 3ની જોગવાઈ શું છે? તો કે આર્ટિકલ 12 થી 35 જે છે, બરાબર, એની જોગવાઈને અસરકારક બનાવવા માટે 12 થી જો બરાબર સમજ, 12 એટલે રાજ્ય, 13 એટલે કાયદાની વ્યાખ્યા, 14 થી 30 મૂળભૂત અધિકાર, ન મળે તો 32 ઇલાજોનો અધિકાર, પછી 33 34 આપણે જોયું, અને 35 શું કહે છે? તો કે ભાગ 3ની અંદર જેટલા અધિકારો આપેલા છે એને અસરકારક રીતે અમલી બનાવવા માટે સંસદને કાયદાઓ બનાવવાની પણ છૂટ આપવામાં આવી છે, એમ કહેવા માગે છે. ચલો, ભાગ 3માં ગમે તે મજકૂર હોય, મજકૂર એટલે કે જોગવાઈ કે ભાગ એમ કહી શકાય, તેમ છતાં પહેલું આર્ટિકલ 16, બરાબર, અવસર તકની સમાનતા, 32 ઇલાજોનો અધિકાર, 33 34 અત્યારે આપણે સમજ્યા તે હેઠળ કાયદાથી સંસદ જોગવાઈ કરી શકશે. બરાબર, 16 મુજબ તમે સમજી શકો કે તકની સમાનતા માટે અનામત પેદા કર્યું. 32 એટલે મૂળભૂત અધિકાર ન મળે તો ઇલાજના અધિકાર માટે કાયદા બનાવ્યા, મતલબ રીટ આપી આપણને, બરાબર. 33 અને 34 આપણે જોયું હમણાં કે સશસ્ત્ર દળોના અધિકારો મોકૂફ, સ્થગિત કે કાપ મૂકી શકાય. 34 માર્શલ લો વિશે વાત કરી આપણે. નેક્સ્ટ, આર્ટિકલ 17 એટલે અસ્પૃશ્યતા અને 23ના ઉલ્લંઘન બદલ બંધારણના આરંભ પછી શક્ય હોય તેટલા જલ્દી શિક્ષા કરવા કાયદા કરવા જોઈએ. ખાસ કરીને 17 અસ્પૃશ્યતા નાબૂદ કરવા માટે સરકાર શક્ય તેટલા ઝડપથી 26 જાન્યુઆરી 1950 પછીથી શક્ય તેટલા ઝડપથી કાયદા બનાવે એવી છૂટ આપી. તો બરાબર સમજો, બંધારણમાં તો જોગવાઈ છે જ તે જે સરકારે માનવાની છે. તદ ઉપરાંત 35ની અંદર એમ કહે છે કે સરકાર તે મૂળભૂત અધિકાર બંધારણીય જોગવાઈઓને અસરકારક અમલી બનાવવા માટે એ 35 મુજબ કાયદાનું સર્જન પણ કરી શકશે, કાયદાનું ગઠન કરી શકશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો અહીં સુધી રાખું છું. હવે પછી આવશે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, આર્ટિકલ 36 થી 51 ભાગ 4. ઓકે, ધન્યવાદ, જય હિન્દ.